પ્રસિદ્ધ લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિકનો શાનદાર પ્રારંભ કરાયો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 26 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર આ ત્રિદિવસીય રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો અને તેમની પ્રતિભાને એક મંચ પૂરો પાડવાનો છે। આ ગ્રામીણ ઓલિમ્પિકના પ્રથમ દિવસે એટલે કે 26મી ઓગસ્ટના રોજ વિવિધ વય જૂથના ભાઈઓ અને બહેનો મોટી એથ્લેટિક્સ સ્પર્ધામાં યોજાઈ હતી, જેમાં 16 વર્ષ સુધીના સ્પર્ધકો માટે 100 મીટર, 200 મીટર અને 800 મીટર દોડ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઓપન કેટેગરીના રમતવીરો માટે પણ ટૂંકી અને લાંબી દોડ, લાંબી કૂદ અને ગોળાફેંક જેવી રમતો યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આગામી દિવસોમાં રમતોત્સવ અંતર્ગત નાળિયેર ફેંક, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, કુસ્તી અને રસ્સા ખેંચ જેવી પરંપરાગત રમતોનું પણ આયોજન કરવામાં આવશે। સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે ટી-શર્ટ અને ટોપી આપવામાં આવે છે, જ્યારે વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે। આયોજનથી તરણેતરના મેળામાં રોનકમાં વધારો થયો છે અને ગ્રામીણ રમતગમતને એક નવું બળ મળ્યું છે। ખાંડના લાડવા ખાવાની, વોલીબોલ, કબડ્ડી, નાળિયેર ફેંક જેવી વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન 28 તારીખના રોજ કુસ્તી અને રસ્સા ખેંચની રમતનું આયોજન થશે, તેમજ આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે અને વિજેતા થયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર દેવામાં આવશે। આ તરણેતરની સ્પર્ધામાં મારે લોંગ જમ્પમાં 3rd નંબર આવેલ છે, તેથી હું એવી અપેક્ષા કરું છું કે આ તરણેતરમાં બધા જ ખેલાડીઓ ભાગ લે છે, તેમાં નંબર લઈને નેશનલ, જિલ્લા લેવલ, સ્ટેટ લેવલે પોતાનું પ્રદર્શન આપે છે। અહીંયા બધી વિવિધ રમતો રમાય છે, કબડ્ડી, નારગોલ, બધી અનેકો રમતો રમાય છે અને અહીંયા કારણે બધી જૂની બધી રમતોની યાદ આવે છે અને અહીંયા બહુ આનંદ મળે છે અહીંયા કારણે।